જય પાર્વતી માં. ભક્ત મિત્રો, આજે આપણે મંગળા ગૌરી વ્રત વિશે જાણકારી મેળવવાના છીએ અને વાર્તા વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો અને લોકોને જરૂર શેર કરજો. તો ચાલો આપણે શરૂ કરીએ. શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી 4 કે 5 મંગળવાર આ કરવામાં આવે છે. દરેક મંગળવારે સવારે ઉઠીને સ્નાન કરી પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. ઉપવાસ ન થાય તો એકટાણું કરવામાં આવે છે. પૂજન કર્યા પછી મંગળા ગૌરીની વાર્તા કહેવી અથવા સાંભળવી. કન્યાઓ વિવાહ થયા પછી પતિનું સુખ મળે તે માટે આ વ્રત પરણીને સાસરે ગયા પછી 5 વર્ષ કરે છે. વ્રત કરનારે 1 વર્ષ પિયરમાં અને 4 વર્ષ સાસરામાં વ્રત કરવું જોઈએ. પતિ સુખ, સંતતિ, સંપત્તિનું સુખ સાંપડે છે ને તેથી સંસાર સુખી રહે છે. મિત્રો, હવે આપણે વાર્તા જાણીએ. એક ગામમાં બહુ દયાળુ વણિક અને વણિયાળી રહેતા હતા. તેમના આંગણે આવેલ કોઈ પણ યાચક ખાલી હાથે પાછો જતો ન હતો. બંને સંતોષી હતા એટલે સુખી હતા. માત્ર સંતાનનું દુઃખ હતું. કેટલાક દિવસથી એક સાધુ વણિક આંગણે આવે પણ કંઈ લે નહીં. આથી વણિકે તેની પત્નીને કહ્યું, સાધુ મહારાજ, કંઈ પણ લે તો આપણો ટેકો જળવાય. માટે હવે તે આવે ત્યારે એમની જોડીમાં એક સોના મહોર નાખી દેજે. પરંતુ આમ કરવા છતાં સાધુ ક્રોધે ભરાયો અને શ્રાપ આપ્યો કે તમે સંતાન ઈચ્છો છો, પરંતુ તમારી એ ઈચ્છા ક્યારેય પૂરી થશે નહીં. વાણિયાએ બહુ કાલાવાલા કર્યા ત્યારે સાધુએ લાવી કહ્યું, અહીંથી પૂર્વ દિશાએ આંબાના ઝાડ નજીક પાર્વતીનું મંદિર છે. ત્યાં તારા પતિને માતાની આરાધના કરવા મોકલજે. માતા પ્રસન્ન થઈ જરૂર વરદાન આપશે. સાધુના કહેવા પ્રમાણે માતા પાર્વતી મંગળા ગૌરીની આરાધના વણિકે કરી. તો પાર્વતી માતા પ્રસન્ન થઈ તેને વરદાન માંગવા કહ્યું. વણિકે પુત્રની માંગણી કરી તો માતાએ કહ્યું, હે ભક્ત, તારા ભાગ્યમાં સંતાન યોગ નથી. તેમ છતાં 21 વર્ષે જીવે એવો દીકરો કે પરણ્યા પછી તરત રાંડે એવી દીકરી, એ બેમાંથી એકનું વરદાન આપવું. કહે, તારી ઈચ્છા શું છે? વણિકે 21 વર્ષે જીવે એવા પુત્રની માંગણી કરી. પાર્વતી માતાએ યથાસ્તુ કહી જણાવ્યું કે સામે આંબો દેખાય છે તેની નીચે ગણપતિની મૂર્તિ સ્થાપેલી છે. તે આંબાની એક કેરી તોડીને તારી પત્નીને ખવડાવજે. તેથી તેને એક પુત્ર અવતરશે. આંબા નીચે વણિકને એક કેરી પડેલી મળી આવી. તે કેરી લઈ અને તેના પત્નીને ખવડાવી. તેથી તેને ચડતા દિવસો થયા અને પૂરા 9 માસે તેણે એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ હતું શિવશંકર પાડ્યું. સમયને જતા વાર ક્યાં લાગે છે. શિવશંકર તો લાડકોડમાં ઉછરીને ખાસો 20 વર્ષનો થઈ ગયો હતો. એક દિવસ શિવશંકર તેના મામા સાથે કાશી ક્ષેત્રની જાત્રાએ ગયો. અધવચ જતા એક મોટું તળાવ આવતા મામા ભાણેજ ત્યાં ભાતું છોડીને ખાવા બેઠા. એવામાં ત્યાં આંગળ 2 છોકરીઓ પાણી ભરવા આવીને આપસમાં વાતો કરવા લાગી. તેમાં શાંતા હતી. તે તેની સહીપણી કાંતાને કહેવા લાગી, અલી કાંતા, આ વખતે શ્રાવણ મહિનામાં મંગળા ગૌરી વ્રત કરજે. આ વ્રતના મહિમા એવો છે કે જે સ્ત્રી આ વ્રત કરે છે તે વિધવા નહીં થાય. હું તો દર વર્ષે મંગળા ગૌરી વ્રતનું પૂજન કરું છું. શાંતાને કાંતા પાણીના બેડા માથે મૂકીને ઘર તરફ જવા લાગી. તેમની પાછળ મામા ભાણેજ પણ ચાલી નીકળ્યા. રસ્તામાં શાંતાનું ઘર આવતા તે તેના ઘરમાં જતી રહી. ઘરના આંગણામાં ખાટલામાં શાંતાના પિતા બેઠા હતા. મામાએ તેમની પાસે જઈ રામ રામ કર્યા. શાંતાના પિતાએ સામા રામ રામ કરી તેમને પાસે બેસાડ્યા અને પાણી પીવા માટે મંગાવ્યું. પછી મામાએ પોતાના ભાણેજની તેમને શિખામણ આપી અને પોતે તેને લઈ કાશી જાત્રાએ જાય છે. એવામાં શાંતાના પિતાને શાંતાનો ખ્યાલ આવ્યો. સોહામણા શિવશંકરને જોઈ તેમણે મનમાં વિચાર કર્યો કે મારી દીકરી શાંતા હવે પરણવા યોગ્ય ઉંમરની થઈ છે અને જ્ઞાતમાં તેની યોગ્ય મૂર્તિઓ છે જ નહીં. જે શિવશંકર સાથે તેના વિવાહ થઈ જાય તો માથેથી ભાર ઓછો થઈ જાય. શાંતાના પિતાએ આ વાત મામાને કરી. મામાએ તે જ વખતે બંને પક્ષની સંમતિથી
શિવ શાંતાના વિવાહ કરી નાખ્યા. મામા ભાણેજ પછી તો કાશીની જાત્રા કરી આવી ઝટપટ ઘેર પહોંચી ગયા અને શિવશંકરના વિવાહ કર્યાની વાત જાહેર કરી. આથી શિવશંકરના માતા પિતાને અત્યંત આનંદ થયો. આવતા વર્ષે શિવશંકરને 21મું વર્ષ બેસતું હતું અને તે જ વર્ષે તેની ઘાત હતી. લગ્ન પણ તે જ વર્ષમાં હતા, પરંતુ આ વાત માત્ર મામા જ જાણતા હતા. વૈશાખ માસ આવતા શિવ શાંતાના લગ્ન થઈ ગયા. પરણ્યાની પહેલી રાત્રે શાંતાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મંગળા ગૌરીમાં આવીને શાંતાને કહેવા લાગ્યા કે હે શાંતા, આજે તારા પતિના માથે ઘાત છે. થોડીવાર પછી આ ખડમાં એક સાપ આવશે અને તે તારા પતિને દંશ દેશે. માટે સાપના ક્રોધને ઠંડો પાડવા તું એક કુંડામાં સાકર નાખેલું દૂધ મૂકજે અને તેની બાજુમાં એક ખાલી માટલી મૂકજે. ખાટલા પર સૂતેલા તારા પતિને દંશવા એ સાપ આવશે ત્યારે તે દૂધ જોઈ પીવા લલચાશે. તે બધું દૂધ પીશે એટલે તેનો ક્રોધ પડી જશે. પછી તે ખાલી માટલામાં પેસી જશે. બરાબર તે વખતે તું પહેરેલો સાડલો ઉતારી નાખી તેના વડે માટલુંનું મોઢું બાંધી દેજે, જેથી સાપ અંદરથી બહાર નીકળી ન શકે. જ્યારે સવાર પડે ત્યારે તારી સાસને બધી વાત કરી તે માટલી બતાવજે, એટલે તે સાપને જંગલમાં છોડી મૂકી આવશે. આમાં જો તું ભૂલ કરીશ તો તારું સૌભાગ્ય ખંડિત થઈ જશે, એવું માતા ગૌરી શાંતાને કહે છે. શાંતા સમજી ગઈ કે પોતે દર વર્ષે મંગળા ગૌરી વ્રત કરે છે, તેથી માતાએ પ્રસન્ન થઈ તેને દોરવણી આપી છે. પછી તેણે દૂધની વ્યવસ્થા કરી ને સાપ દૂધ પીને માટલીમાં ભરાઈ ગયો. એટલે શાંતાએ હિંમત કરી માટલીનું મોઢું લુગડાથી બાંધી દીધું ને શાંતાનો પતિ મૃત્યુની ઘાતમાંથી ઉતરી ગયો. મંગળા ગૌરી વ્રત માતાના પ્રતાપથી શાંતાનો ચૂડલો અખંડ રહ્યો હતો. બીજે દિવસે આખા ગામમાં ખબર પડી ગઈ ને જ્યાં ત્યાં મંગળા ગૌરી વ્રતની માન્યતા પથરવા લાગી. હે મંગળા ગૌરી માં, તમે જેમ શાંતા વહુને ફળ્યા એવા તમારું વ્રત કરનારને અને વાર્તા વાંચનાર સાંભળનારને ફળજો અને સુખ શાંતિ આપો. ભક્ત મિત્રો, આ હતી મંગળા ગૌરી વ્રતની મહિમા. તો ભક્ત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો.